યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો। 4.25 કરોડની કિંમતનો 3 કિલોનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે। ભક્તો દ્વારા આપવામાં આવેલા સુવર્ણ દાનમાંથી મંદિર ટ્રસ્ટ દ્વારા શામળિયા માટે સોનાનો સરસ એવો મુગટ બનાવડાવવામાં આવ્યો છે। શામળિયાનો મુગટ અમદાવાદના શ્રી હરિ ક્રિએશનના કારીગરો દ્વારા તૈયાર કરાયો છે। 10 કારીગરોએ 3 મહિના સતત મહેનત કરીને હીરા જડિત આ સુંદર મુગટ તૈયાર કર્યો છે। આ મુગટમાં 700 ગ્રામ હીરા જડિત રત્નોમાં 9 રત્ન સ્ટોન લેબગ્રોન રત્નનો પણ સમાવેશ થાય છે। બનાવવામાં 3 થી 3.5 મહિનાનો સમય લાગ્યો હતો, જેની અંદર 9 રત્ન લાગેલા છે। પાના, માણેક, હીરા, પોખરાજ એવા 9 રત્ન લાગેલા છે। ખૂબ જ સુંદર કાર્ય બન્યું। ભગવાનનું કમાડ વિષ્ણુ ભગવાનનું કમાડ સેન્ટરમાં લાગેલું છે અને મોરપીંછ પણ લાગેલા છે અંદર, અને 10 થી 12 કારીગરોએ સંપૂર્ણ કામ 3 થી 3.5 મહિનામાં પૂર્ણ કર્યું છે। આ કામ માટે જય શામળિયા। જય શામળિયા। આજે શામળાજી મંદિર ખાતે ઘણા વર્ષો પછી ભગવાનને એક સોનાનો મુગટ પધરાયો છે ટ્રસ્ટ તરફથી, અને ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે। અને આખું મુગટનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની, શ્રી હરિ ક્રિએશન અને કેબી ઝવેરી કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે। ખૂબ ટૂંક સમયમાં આ